છોટાઉદેપુર જિલ્લાના ધારોલી ગામની મહિલાઓ રણચંડી બની હતી અને ગામમાં આવેલા દારૂના અડ્ડાઓ તથા દારૂ બનાવવાની ભઠ્ઠીઓની તોડફોડ કરી હતી। બોડેલી તાલુકાના ધારોલી ગામમાં દારૂના દૂષણને લઈ કેટલીક મહિલાઓ વિધવા બની છે તો કેટલાય નવજવાન દારૂની લતમાં સપડાયા છે। દારૂના દૂષણને લઈ ઘર ચલાવતી મહિલાઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહિલાઓના પતિદેવ તથા દીકરાઓ દારૂ પીવાના પૈસા મેળવવા માટે ઘરમાં વારંવાર ઝઘડતા હોય છે। માંડ માંડ ખેત મજૂરી કરીને પૈસા મેળવતી મહિલાઓના પૈસા આવા દારૂડિયાઓ લઈ જતા હોય ઘર ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે તો કેટલીક વાર ભૂખે સૂઈ જવાનો વારો પણ આવે છે, પણ દારૂમાં મસ્ત પોતાના પતિ કે પુત્રોને આ બાબતે કોઈ પડી નથી। વારંવાર પોલીસને જાણ કરવા છતાં પોલીસ પણ આ લોકોને નાથવામાં નાકામયાબ નીવડતા છેલ્લે સરપંચને આનો રસ્તો કાઢવા માટે સરપંચ પાસે પહોંચીને જેને લઈ ગામની 100 જેટલી મહિલાઓએ ગામની મહિલા સરપંચને મળી સરપંચે ગામના દૂષણને ખત્મ કરી નાખવાનું નક્કી કરી તરત જ ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર બધી મહિલાઓને લઈ પહોંચી જઈ દારૂના અડ્ડાઓનો નાશ કર્યો છે। આટલેથી જ ન અટકતા તે ગામની પાસેના પાતલપુર ગામે પણ પહોંચી ત્યાં દારૂ બનાવટી ભઠ્ઠીનો નાશ કર્યો છે। આ ગામની આસપાસ ચાલતા 10 જેટલા દારૂના અડ્ડાઓ તથા ભઠ્ઠીઓનો નાશ કરાયો છે। વર્ષોથી ચાલતા દારૂના ધંધાને લઈ કેટલાય મહિલાઓના ઘર ઉજળી ગયા છે, બાળકો ભૂખે મરી રહ્યા છે, પણ જેની રહેમ નજર હેઠળ ચાલતા આ ધંધાની પોલીસને કાંઈ પડી નથી। ના છૂટકે મહિલાઓએ ગામની આસપાસના 10 જેટલા દારૂના અડ્ડાનો નાશ કરી હજારો લીટર દારૂનો વોશ ઢોળી નાખ્યો અને મહિલાઓએ નક્કી કર્યું કે હવે પછી આ ગામમાં દારૂનું વેચાણ થવા દઈએ નહીં, દારૂ બનાવવા દઈએ નહીં અને એ પણ બધી મહિલાઓએ નક્કી કર્યું છે કે જો કોઈ દારૂ બનાવશે કે દારૂ પીશે તેને 20,000 ચૂકવવા પડશે। આ બધી ગામની બહેનો મને સરપંચને મને કહેવાયા છે કે આ દારૂ ગાળે છે એને કંઈક કરો, તો મેં એવું કીધું કે આપણે રેલી કાઢીએ અને અડ્ડાવાળોને ભંગફોડ કરી અને બધા બંધ કરાવીએ અને પીવાવાળા કેટલાક વ્યક્તિ મરી ગયા છે એને માટે અમારે બંધ કરાવવો છે અને ઘેર જે કોઈક વ્યક્તિ પકડાય દારૂ પીતા કે વેચતા એને 20,000 રૂપિયા દંડ કરવામાં આવશે, મહિલાઓ બધી ભેગી થઈને, અને અમે એનું બધું તોડફાડ કરીએ છીએ। દીનુબેન મહેન્દ્રસિંહ ઠાકોર, સરપંચ। ગામની મહિલાઓ મને કહેવા આવી કે દારૂવાળાઓનું કંઈક કરો, હું રેલી કાઢી અને અડ્ડાઓની તોડફોડ કરી પીવાવાળા કેટલાય મરી ગયા છે, દારૂ પીતા કે વેચતા પકડાશે તો 20,000 દંડ કરીશું। મારો ધણી દારૂ પીતો હતો તેનો જોઈને મારો છોરો શીખો પછી આ તાવેથી પૈસા કઈથી ના હોય, મહેનત મજૂરી કરી લાવવાનું હોય તો કઈથી લાવી શકે, અને આવી રીતના તે એ કર્યું ને બધું એ રેવલી કાઢી અને આવી રીતના એ થયું બધું, એ કઈથી લાવવાનું, કઈથી મેળવાની મહેનત મજૂરી કરીને લાઈને ખૂચીને પૈસા લઈને મહેનત મજૂરી કરી અને ધંધા કર્યા અને આવી રીતના એ કર્યું છે। દારૂ પીને મરી ગયેલા। પોલીસનું કામ ગામની મહિલાઓએ કર્યું છે અને પોલીસને શાન ઠેકાણે લાવવાની કોશિશ કરી છે। હવે એ જોવાનું રહેશે કે પોલીસ અડ્ડા છોડી ભાગી જનારાઓ સામે શું કાર્યવાહી કરે છે। હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।